માણસના મુખની 3 દશાઓ હોય. એક પડેલું, બીજું ચડેલું અને ત્રીજું મલકતું. પડેલું મોઢું કોનું હોય તો બીજાના કારણે. કોઈ બાળકને કે કોઈ વ્યક્તિને આપણે આમ 2-4 શબ્દો ખરાબ કહી દઈએ એટલે એનું મોઢું પડી જાય. મને આવું કહી ગયું, મારે આવું સાંભળવાનું, આના માટે જીવતો છું. કોઈ વ્યક્તિ જયારે આપણું કોઈ અપમાન કરી જાય ત્યારે જે મુખની દશા થાય, મોઢાની દશા થાય, એ દશાને પડેલું મોઢું કહેવાય. બીજું મોઢું ચડેલું. આપણે અંદરથી જયારે દુઃખી થઈએ ને, આપણે બીજાનું કંઈક જોઈએ અને આપણાથી સહન ન થાય ને, ત્યારે એ મોઢું જે હોય ને એને ચડેલું કહેવાય. હમણાં બહુ ચગ્યો છે, પણ એ મોઢું એને જોઈએ ને એટલે મોઢું ચડી જાય. એ કરી શકે ને હું ન કરી શકું, હું ન કરી શકું કે મારી પાસે નથી, આવો શબ્દ જ્યાં આવે એ દશા જે છે એને ચડેલું મોઢું કહેવાય. અને બીજું મલકતું મોઢું. અને મલકતું મોઢું કોનું હોય કે જેના ચારે આમ, ચારે ધામ, ચારે પહોર, જેને ભગવાનમાં જ પોતાની ભક્તિ હોય, જેના હૃદયની અંદર હંમેશા હરિ વસતો હોય, એને કદાચ કોઈ કહી દે તોય મોઢું પડે નહીં, કદાચ કોઈનું કંઈક જોઈ જાય તોય મોઢું ચડે નહીં, પણ એનું મોઢું મલકતું હોય. એક ગુરુદેવ, એની પાસે એનો શિષ્ય આવ્યો અને શિષ્ય આવી ગુરુદેવને એમ કહ્યું કે ગુરુદેવ, એક બનિયા આયા है, हमारे यहाँ पर 2-3 गैया रख के गया है. એટલે ગુરુદેવ કે અચ્છા હુઆ, ગૈયા आई, दूध पीने को मिलेगा. 2-4 મહિના થયા, ઓલો શિષ્ય રડતો રડતો આવ્યો, ગુરુદેવ ગુરુદેવ, ઓલો વાણીઓ પાછી ગાયો લઈ ગયો. ગુરુદેવ કે અચ્છા હુઆ, ગૈયા ગઈ, ગોબર સાફ નહીં કરના પડેગા. બંને પરિસ્થિતિ જ્યારે મળ્યું છે ત્યારે પણ એ જ પરિસ્થિતિ, જ્યારે ગાયો ગઈ ત્યારે પણ એ જ પરિસ્થિતિ. બીજું કાંઈ ન કરી શકો. તમારું મોઢું છે ને એને મલકતું રાખજો.